हुई है शादी आंसू बहा रहा हूँ आफत गले पड़ी है उसको निभा रहा हूँ जब से हुई है शादी आंसू बहा रहा हूँ આફત શું છે આ બધું? સાફ સફાઈ ઘરની સાફ સફાઈ તો કરવી પડશે ને તો થયું કે આજે કરી નાખું. અરે એ તો મને દેખાય છે તમે સાફ સફાઈ કરો છો, પણ અંકિતા ક્યાં ગઈ? એ શું કરે છે? એ કરતી હોત તો મારે આ કટકો હાથમાં પકડવાનો વારો જ ન આવ્યો હોત ને. અરે તમે આવી રીતે મારા દિયર થઈને આમ સાફ સફાઈ કરો, મને સારું ના લાગે. તમે અંકિતાને કંઈ સમજાવતા હોય તો? અરે ભાભી, તમને શું લાગે છે મેં અંકિતાને નહીં સમજાવી હોય? તમને એવું લાગે છે કે સમજાવવાથી અંકિતા સમજી જશે? સમજી જવું હોત ને તો અત્યાર સુધીમાં સમજી ન ગઈ હોત, આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત તો. હવે ઘરમાં નથી કામ તમારે કરવા કે નથી અંકિતાને કરવા, તો પછી વધ્યું એ જ કે હું અને મોટા ભાઈ બંને જ ઘરના કામ કરી નાખીએ. જો સાગરભાઈ, મને ઘરના કામ કરવામાં કોઈ જ વાંધો નથી. અને પહેલા હું લગ્ન કરીને આવીને ક્યારેય તમે સાંભળ્યું કે મેં કોઈ બાબતે, કામ બાબતે કે હું કોઈ રકઝક કરી હોય કે મમ્મી સાથે ઝઘડો કર્યો હોય? હું તો બધું ચૂપચાપ કરી જ લેતી હતી ને. હા ભાભી, હું ક્યાં ના પાડું છું. તમે એકલા હતા ને ત્યારે ઘરનું બધું કામ પણ કરી લેતા હતા, મમ્મીને પણ સાચવી લેતા હતા અને મને અને મોટા ભાઈને પણ. પણ જ્યારથી આ અંકિતા ઘરમાં આવી છે ને ત્યારથી તમારી અને અંકિતા વચ્ચે હરીફાઈ ચાલુ થઈ છે. એવું થયું છે કે આ સામેવાળી કામ ના કરે તો હું પણ શું કામ કરું, અને હું કામ કરું છું તો એ ન કામ કરે તો મારે પણ કામ ના જ કરવું જોઈએ ને. પેલા ઘરમાં કોઈ કામ કરવા વાળું નહોતું, એટલા માટે તમને નક્કી જ હતું કે આ જે પણ કાંઈ કામ છે મારા સિવાય કોઈ કરવા વાળું નથી તો મારે જ કરવું પડશે ને. પણ અત્યારે ઘરમાં એક બીજી કામ કરવા વાળી આવી છે, એટલા માટે બંનેની વચ્ચે વાદ વિવાદ થાય છે. જો મને છે ને એની સાથે વાદ વિવાદ કરવાનો કોઈ શોખ નથી. સામેથી એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. મારી નાની નાની અમથી વાતોમાં એ ભૂલો કાઢે છે. હું કંઈક કામ કર્યું હોય તો એ કંઈક ઊંધું કરી દે છે. કદાચ મેં એને કીધું હોય ને કે અંકિતા આ કામ તું કરી નાખજે, તો એને મારું જેઠાણીપણું લાગે છે. અરે હું એને બેનની જેમ રાખું છું તો પણ એ મારા માથે ચડતી જાય છે. પછી હું કેટલું સહન કરું? અને એ દિવસે જોયું ને તું તાડી પર આવી ગઈ. હા ભાભી, તમારી વાત એ તો સાચી છે. એને બોલવાનું ભાન નથી અને સરખું કામ કરતા પણ નથી આવડતું. પણ જવા દો ને, હશે આપણા જેવા નસીબ. અમારા બંને ભાઈઓના નસીબમાં આજ લખ્યું હશે તો આજ કરી લઈએ, કારણ કે અત્યાર સુધી ઓફિસના કામ તો કર્યા જ છે. આ વધ્યું હતું તો હવે હાઈ કરીએ, બીજું શું. પણ આ રીતે તમે કામ કરો તો મને આમ સારું ના લાગે. આ અંકિતાને સમજવું જોઈએ કે આ રીતે એનો હસબન્ડ કામ કરે તો આવું કંઈ સારું લાગે? એને ખબર નથી પડતી? એને તો બહુ સારું લાગે છે. હકીકતમાં એ જો અમને કામ કરતા જોવે ને તો એને અનેરો આનંદ મળે છે. પણ તમારી ખબર નહીં, મને જોતા તો એવું લાગે છે કે તમને બહુ દુઃખ થઈ રહ્યું છે. એવું લાગે છે કે અત્યારે જ તમે મારા હાથમાંથી આ કપડું લઈને કહેશો કે તમે રહેવા દો, આ ઘરનું કામ હું કરી નાખીશ, આ સાફ સફાઈ હું કરી નાખીશ. પણ નહીં, તમે એવું ના કરતા ભાભી. હું છું ને, જો હું કરી નાખીશ. દુઃખ તો લાગે જ ને. દુઃખ કેમ ના લાગે? સાચું કહું ને હા તો તમને છે ને બરાબર સાફ સફાઈ નથી આવડતી. હા, એ તો સાચી જ વાત છે ને, કારણ કે મેં કોઈ દિવસ કરી નથી ને તો મને ક્યાંથી આવડે. પણ તમને તો આવડે છે ને, તમે કરી નાખશો હો ને. જો હા, હું તમને શીખવાડું છું ને, પણ એવું જ કરવાનું છે. આ ગાભો છે ને આમ પકડવાનો, અહીંયાથી લઈને આને આમ કરવાનું, પછી આમ કરવાનું. એવી રીતે છે ને ઉપરથી લઈને બધી ગ્રીલ સાફ કરી નાખજો. તમને શું લાગ્યું તમારા આ બધા નાટકથી અમને દયા આવી જશે, અમે પીગળી જઈશું? અરે એક ઘરનું ખાલી એક કામ કરો ત્યારે ખબર પડશે કે કેવી હાલત ખરાબ થઈ જાય છે. તમારે લોકોને તો ખાલી સવારે ઉઠીને ઓફિસે જવું, ઓફિસનું કામ કરવું અને ઘરે આવવું.
જ્યારે અમારે લેડીઝોને કેટલા કામ કરવા પડે. સવારે ઉઠો, નાહો ધો, તમારા લોકોનો નાસ્તો બનાવો, તમારું લોકોનું ટિફિન બનાવો, તમે લોકો આવો, પાછે તો બપોરે જમવાનું બનાવો, પાછું સાંજે જમવાનું બનાવો. અમારે તો એ જ કામમાંથી અમે ઊંચા નથી આવતા. એટલે એક દિવસ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ કામ કરવું છે ને કેટલું અઘરું છે. હા મારા વહાલા દિયર, એટલે ત્યાંથી શરૂઆત કરો. વચ્ચેથી શરૂઆત ના થાય કામની. હંમેશા ત્યાંથી કરો કાં તો અહીંયાથી કરો. આ જાળી સાફ થઈ જાય ને પછી આપણો મેઇન ડોર છે એ પણ કરી નાખજો. હા ગુડ બોય. તમારી વાતો સાંભળીને તો એવું થયું કે આજે આ કટકો લઈને ઘર સાફ કરી નાખો, કારણ કે જિંદગી સાફ થઈ ગઈ છે. હકીકતમાં બહુ સાચું અને સારું ગીત ગાઈ રહ્યો હતો કે જબ સે હુઈ હે શાદી આંસુ મારા. આ બંને દેરાણી જેઠાણી ક્યાં ઉપડી? હા નોકરી ઉપર. નોકરી ઉપર? હા હું પણ નોકરી પર જ જઉં છું. સુષ્મા, અંકિતા, આ તમે બંને ઘરમાં શું આદરું છે? તો આ બંને દીકરાઓ મારા? હા તમારા બંને દીકરાઓ ઘરના કામ કરશે અને અમે બંને નોકરી કરશું. આ સાગરે કીધું છે કે તારે નોકરી ઉપર જવું હોય ને તો તું જઈ શકે છે એટલે. હા અને મને પણ આદિએ કીધું છે કે તારે જવું હોય તો જા. એમ પણ એ બે જણને પણ ખબર પડે ને કે ઘરનું કામ કરીએ ને તો કેવી હાલત થાય છે. એક મિનિટ, તમને શું લાગે છે કે તમે બંને દેરાણી જેઠાણી આવી રીતના બહાર નોકરી કરવા જશો તો તમારું માન વધશે ઘરમાં? તમારા પિયરિયા વાળાને લોકો સારા કહેશે કે આની દીકરી આ ઘરમાં સાસરે ગઈ અને બંને ઉમરો ઓળંગીને આ પોતાના ઘરવાળાને ઘરમાં કામ કરાવે છે અને બંને છોકરીઓ નોકરી કરવા જાય છે. જો મમ્મી, અમે લોકો બહાર હોઈશું ને તો ઘરમાં અમારા બે જણના લીધે ખોટા ઝઘડા તો નહીં થાય? અમારા બેને એકબીજાના ડાચા તો નહીં જોવા પડે? અને આદિએ વાત કરી લીધી છે, હું આદિની જગ્યાએ કામે જઈશ અને આ સાગરની જગ્યાએ. એ લોકો અમને શીખવાડી દેશે એવું અમે કરી લઈશું. હા અને સાંજે આવશું ઘરે તો એકાબીજાના ડાચા જોવા હોય તો જોશું, નહીં તો સૂઈ જશું. હા રોજના ઘરમાં કકળાટ કરવા એના કરતાં તો નોકરીએ ચાલ્યા જઈએ ને એ સારું. વાહ અંકિતા વાહ! આ સોસાયટીમાં જો એવોર્ડ ફંક્શન રાખે ને કે સારામાં સારી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વહુ જેની હોય એ નોમિનીમાં નામ લખાવે. મારે તો તમારા બંને દેરાણી જેઠાણીનું નામ લખાવવું જોઈએ. હા કેમ કે તમે એટલું ઉચ્ચ કક્ષાનું કામ કરવા જઈ રહ્યા છો ને કે વાત પૂછો નહીં. તમને બંનેને શું લાગે છે કે મારા સાગરની જગ્યા પર તું જશે અને મારા આદિ દીકરાની જગ્યા પર તું નોકરી પર જશે? તમે બંને એ લોકોનું કામ કરી શકશો? મમ્મી. એ લોકો અમારું કરે છે તો અમે પણ એમનું કરી લઈશું. હા. ત્યાં ક્યાં મોટી ધાડ મારવાની છે? સુષ્મા, આ બધી વાત કેવી સહેલી છે પણ એ જ્યારે અમલમાં મુકાય ને ત્યારે ખબર પડે છે કે પુરુષો જે બહાર નોકરી ધંધા કરવા જાય છે ને તેને કેટલી મહેનત કરવી પડે છે, આ મમ્મી. કેટલી સ્ટ્રગલ કરવી પડે છે. આ લોકો કહે જ છે ને કે પુરુષો જો ઘરના કામ કરે ને તો ખબર પડે કે સ્ત્રીઓ જેટલું કામ ના કરી શકે. પણ નહીં, આપણા ઘરમાં પુરુષો કામ કરે છે ને કરી શકે છે ને તો અમે એનું કામ કેમ ના કરી શકીએ? અંકિતા, આજ દિન સુધી તમને લોકોને દીકરા દીકરા કરીને સમજાવ્યા પણ તમે બંને નથી માનતા. હવે મને એ ખબર નથી પડતી કે તમને કઈ ભાષામાં સમજાવું. બેટા હજી કહું છું, સમજી જાઓ. આ દેરાણી જેઠાણી એકબીજાને સગી બેન હોય ને એમ વર્તન કરો. આમ કૂતરા બિલાડાની જેમ એક છતના નીચે રહેવું એ તો કેટલું શોભા દે છે. મમ્મી, શું સારું છે ને શું ખરાબ છે ને શું સારું લાગે કે ના લાગે એ ભાષણ અમને ના આપો. અને અમે જે ડિસિઝન લીધું છે ને એ બરાબર લીધું છે. જોજો, આ નોકરી કરવા જાઓ છો ને તો પસ્તાવાનો વારો ન આવે. નહીં આવે અને કદાચ પસ્તાઈશ ને તો તમને તો નહીં જ કહું. હજી કહું છું કે વિચાર કરી લે સુષ્મા. વિચાર કરી લીધો છે મમ્મી. હવે છે ને મારે આગળ કશું બોલવું નથી અને મારે ના તો કંઈ સાંભળવું. તમારે સંભળાવવું જ હોય ને તો સંભળાવો આ તમારી લાડકી નાની વહુને. અને હા મમ્મી, હા સાગરની જગ્યાએ કદાચ મને નોકરી કરતા નહીં ફાવે ને તો બીજી જગ્યાએ ગોતી લઈશ. પણ હવે હું નોકરી કરીશ અને સાગર ઘરે કામ કરશે. અંકિતા, તું છે ને આ ઠીક નથી કરી રહી. સુષ્મા નથી સમજતી પણ તું તો સમજી જા.
હું સમજીને શું કરીશ? બધી વસ્તુ મારે જ સમજવાની. હવે તમારે સમજાવી હોય ને તો તમારી સુષ્મા વહુને અને તમારા આ બે દીકરા એને સમજાવજો. મારે મોડું થાય છે, હું જાઉં છું. પણ બેટા મારી વાત તો સાંભળ. આ બંને જીદ લઈને બેઠા છે કે મારા બંને દીકરાઓ ઘરના કામ કરે અને બંને વહુઓ એ લોકોની જગ્યા લઈને એ નોકરી કરે. શું કરવું? બંનેમાંથી એક પણ નથી સમજતા.